18 જાન્યુઆરી 2024 વડોદરા શહેરે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓ ગુમાવી તંત્રના ભ્રષ્ટાચારના કારણે. એમાં કોર્પોરેશન આવી ગયો, આ કોટિયા બંધુ આવી ગયું, અને સૌથી મુખ્ય જે વાત છે, જેણે આ શરૂઆત કરી પ્રવાસની, એ શાળા ન્યૂ સનરાઈઝ સ્કૂલ. એ શાળાના સંચાલકો ક્યાંક ને ક્યાંક સૌથી પહેલાં તો જવાબદાર છે કે હરણી લેક ઝોન પર લઈ જવા માટેની જે ટૂર ગોઠવવામાં આવી. પોલીસ ફરિયાદો પણ થઈ છે. કોટિયા બંધુના તમામ જે ભાગીદારો છે એમને પકડવામાં પણ આવ્યા છે, ને પછી જામીન પર પણ છૂટી ગયા છે. પણ મુખ્ય વિષય એ છે કે શાળાની જે બેદરકારી છે, એ બેદરકારી વિશે આજ દિન સુધી જિલ્લા શિક્ષણ અધિકારીએ કોઈ કડક પગલાં લીધા નથી. કદાચ કાયદામાં જે મહત્તમ રકમની જોગવાઈ હતી એ 10,000 રૂપિયાનો દંડ કરીને પોતે કામગીરી કરી છે, એ રીતનું બતાવવામાં આવે છે. પણ આ શાળા મારા વોર્ડમાં વિસ્તારની છે, એટલે મારું ધ્યાન એના પર ચોક્કસ હોય છે. છેલ્લા 2-2.5 વર્ષથી ખાસ હોય છે. એટલે અમારા ધ્યાનમાં આવ્યું અને પીડિત પરિવારોના ધ્યાને પણ આવ્યું કે આ શાળા ખૂબ જૂની છે. જે તે સમયે આ શાળા રેસિડેન્શિયલ જે રહેણાંક વિસ્તાર છે એમાં 2 માળ ઉપર બનાવીને શરૂ કરવામાં આવી હતી, અને હાલમાં આ શાળાના જે પણ 2 બિલ્ડિંગ છે એ પણ લગભગ 40 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે. તો અમે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે કે આ શાળાનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ, આ શાળા રેસિડેન્શિયલ વિસ્તારમાં ચાલે છે તો એની જે પરવાનગી છે એ, અને તમામ બાબતો ચેક કરવી. જેમ પાછલા વર્ષોમાં નારાયણ સ્કૂલને બંધ કરવામાં આવી વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર, તો આટલી મોટી શાળાને બંધ કરવામાં આવી હોય તો આ પણ આ 40 વર્ષ જૂનું બિલ્ડિંગ છે, અને ગમે ત્યારે હાલમાં જે વરસાદની ગમે ત્યારે હેવી રેન થાય છે ને જે પરિસ્થિતિ છે, તો આ શાળા એ વરસાદને ઝીલી શકે એમ છે કે કેમ? અને આ લોકો પીડિત પરિવારો એટલે આજે આવ્યા છે કે એમને એક ભાવના છે કે હવે કોઈ ભ્રષ્ટાચારનો ભોગ બીજાના બાળકો ના બને. એમણે પહેલાં પણ કીધું હતું કે અમારા તો ગયા છે, તમારા ના જાય. પણ આ જાગવાની તમામ અત્યારે જે પેરેન્ટ્સોએ આ શાળામાં બાળકો મૂક્યા છે એમની પણ વિશેષ જવાબદારી છે. એ પણ રોજ જતા હશે તો જોતા હશે કે શાળાનું બિલ્ડિંગ જૂનું અને જર્જરિત થયું છે. શાળામાં જવાનો ફક્ત એક જ રસ્તો છે, એક જ દાદર છે, એન્ટ્રી એક્ઝિટ પણ એક જ છે. તો કાલ ઉઠીને કોઈ મોટી દુર્ઘટના થાય કે જાનહાનિ થાય કે આગ લાગે તો જવાને આવવામાં બી માંડ 3 ફૂટથી નાની પહોળાઈવાળો દાદર છે, જે એક જ એન્ટ્રી છે. એટલે આ તમામ બાબતોથી વાકેફ કરવા અને તપાસ કરવા અમે આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આજે અરજી આપી છે. અધિકારી અંદર અમારા જે મુદ્દા છે એના પર ચોક્કસ અમે તપાસ કરીને કાર્યવાહી કરીશું. જો ક્ષતિ જણાશે તો અમે કીધું છે કે કોર્પોરેશનની રજા ચિઠ્ઠી લીધેલ છે કે કેમ, આ કોમર્શિયલ જે આખું બિલ્ડિંગ બનાવ્યું છે એનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ રજૂ કરવામાં આવે, એનો ચેક કરવામાં આવે, હાલનું એને સ્ટ્રક્ચર વજન ઝીલી શકે કે કેમ, આ તમામ બાબતો પર તપાસ કરવાની અમને બાંહેધરી આપી છે. આગળ આ વિષય પર આ લોકો તપાસ ન કરે તો તમે શું પગલાં લેશો? અમે શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરીશું કે સરકાર હજુ પણ જો આ શાળાને પર 4 હાથ રાખીને બેસી જશે, જ્યારે 14 લોકોનો ભોગ લેવાઈ ગયો છે, હજુ બીજા 14 કે 50 લોકોની મરવાની જો રાહ જોઈ રહી છે, એ પ્રમાણે અમે પણ આગળ રજૂઆત કરીશું. એ ચોક્કસ વાત છે, કારણ કે 2.5 વર્ષ થઈ ગયા છે. બાળકોના પરિવારને તો ન્યાય મળ્યો નથી, પણ આ લોકોની ભાવના એવી છે કે બીજા કોઈ મા બાપ અમારી માફક એમના બાળકો મરી ના જાય, એ પ્રમાણે ફરી કોઈ મોટી ઘટના શાળાની બિલ્ડિંગ તૂટીને ના થાય, એના લીધે આજે આ તમામ પીડિત પરિવારોએ અહીંયા આગળ આવેદનપત્ર આપ્યું છે.